હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને હવારમાં ઉઠી ગયા હતા, થોબડું લઈ નહીં ધોઈ નાખ્યા હતા, પાણી ભરેલું હે. અને આપણે રાધા રાણી ને કાનાજીને મસ્ત નવરાઈને તૈયાર કરી દીધા હતા. તમે કરી લો દર્શન, મેં તો કરી લીધા. હવે આરતી બારતી કરીએ, બરોબર. મસ્ત આરતી બારતી કરીએ ને આપણે હવે જોઈએ ચીંકુ ને. જો ચીંકુ તો મસ્ત હવારમાં ઉઠીને રમવા માંડે તો બધું રમણ ભમણ કરી નાખ્યું તું. રમતો તો રાધા રાણી કપડા ફેદે જેન તે કરતો હતો ભાઈ. હવે થઈ ગયો મસ્તીખોર. આપણે કરીએ આરતી. આરતીના દીવા બીવા કરી દીધા હે તૈયાર. જોઈ લો, એક દીવો 5 દીવાની આરતી કરવાની, એટલે એ તૈયાર કરી દીધી. હવે આરતી કરીએ. આરતી કરીને પછી લાગી જો માળા કરવા, બરોબર. એ તો આપણી જિંદગી છે, એના વગર તો આપણું જીવન નકામું ના જાડ્યું. જોતું હતું ફોન એટલે કે ટાઈમ પાસ. આપણે માળા કરવી જ જરૂરી છે. એના પછી જાડિયું મૂક તો પછી જો નાસ્તો કરવા મસ્ત જાડિયાથી હંતાઈને ગોઠિયા ને ચા, બરોબર. મસ્ત ખાઈ લઈએ. થોડું ઘણું ખાધું ના ખાધું ચમ ખબર, અલગ અલગ ખાવા નહીં બેસવાનું ગમતું, એટલે 2 મોઢા ભર્યા ને પછી હું તો કીધું હવે પછી ખાઈશ, બરોબર. થોડી વાર તો બેસી જઈએ. મારા મમ્મી કે હંતાઈને ખાવા બેઠો તું. મેં કીધું હંતાઈને નહીં બેઠો, જાડિયું એટલું જાડિયું છે કે હું દેખાતો નહીં તને. પછી તો આવી ગયો તો સીધા આપણે પેલા પકોડા લેવા માટે. રાણી મસ્ત પકોડા બનતે લાગી છે તો આખો અડધો કલાક ઉપર. હું તો કંટાળે તો છેવટે આપણે અતુરતાથી રાહનો અંત આવ્યો ને આપણે પકોડા લઈને ઘેર આવી ગયા. પકોડાના આપણે રાધા રાણીને કાનાજીને નાસ્તો કરાવી દીધો ઓલરેડી. જોઈ લો મરચા મસ્ત. આપણે તો મસ્ત આવી ગયા હતા જાડિયાને. ભૂખ લાગી હતી પડીકા લેવા માટે. મસ્ત ચવાણું ને તીખા સેવ મમરા લીધા. ઓ ભાઈ સીધા ઘેર, બરોબર. ના હે કંઈક આપણા ઘરને હોમેની ગલી, ના હે આપણા ઘરે જવાની ગલી, બરોબર. રસ્તો એકદમ સુમસામ હે. બપોરે લેવા જો તો એટલે પછી આવી જતા આપણે ઘેર જવા માટે. અને પછી આ જાડિયું બેસી ગયું નાસ્તો કરવા. જોઈ લો હાલત ખરાબ કરી રાખી. અને જેન તે ખાઈને શરીર બગાડી દીધું છે. અને પછી બપોરનો દાળ ઢોકળીનો આપણે કાનાજીને નાસ્તો કરાવી, ના ખાવાનું, સોરી હો. અને ચીંકુ તો એની મસ્તીમાં હતો ચીંકુ. મેં કીધું કંઈ નહીં, ચીંકુને એની મસ્તીમાં રહેવા દો, કોઈ વાંધો નહીં, બરોબર. આપણે કાનાજીને નાસ્તો જમાડી દઈએ, બરોબર. એમને જમાડી દીધો ને પછી હું જમવા બેસી ગયો. તો મને લાગી જતી ભૂખ. અને દાળ ઢોકળી આપણી ફેવરેટ, એટલે ના વધે કઈ, બરોબર. આપણે બેસી જાય ખાવા. મસ્ત ખાઈને પછી સીધા જઈશું નોકરી. ચમ કે નોકરી છે તો ઘર ચાલે, નહીં તો આપણે તો શું કહું, કંઈ કહેવા જેવું નહીં. હવે જવા દો, ચૂપચાપ ખાઈ લઉં, નહીં તો ખાવાનું નહીં ભાવે. ખાઈ લઈએ. જાડિયું તો હાકરનો ડબ્બો લઈને બેઠો હતો. ભાઈ નોકરી આવી ગયા હતા અને 8 વાગે ઉપર આવીને મસ્ત માહોલ જોઈ લીધો. જોઈ લો એકદમ ટ્રાફિક વાળો માહોલ, એકદમ ક્રાઉડ ફૂલ. હવે સીધા આજે જઈશું. આટલો બ્લોગ અહીંયા સુધી, મળશું બીજા સવારના બીજા બ્લોગમાં. અને સવારમાં ઉઠીને આપણે જો નહીં ધોઈ નાખ્યા હતા. સુરત દાદા ઉગી ગયા હતા. સુરત દાદાને મારે પાકી ભાઈબંધી છે, એમના દર્શન કરીએ તો આપણો દિવસ મસ્ત મજબૂત જાય છે. અને સોરી અંદર કંઈક જો હા અંડરવેર ને બંડરવેર આવી જાય, વાંધો નહીં, એને ઇગ્નોર કરો, તમે બ્લોગ જોવો, બરોબર. હવે સીધા નીચે જઈને આપણે કરશું મસ્તી. સવારમાં ચીંકુ આજ તો વહેલો ઉઠી ગયો મારા. એ તો વહેલો ઉઠીને ફૂલ મોજમાં હતો. એ તો હું તો ઉઠીને આવ્યો તો ના તો જો મેગી બેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે મસ્ત. જોઈ લો અને મમ્મી જાય છે હવે કામ ઉપર. હવે મેગી બેગી બનશે, બરોબર. જોઈ લો એ તો હવે કે મને લઈ જાઓ, નાનીને કે મને જોડે લઈ જાઓ. જો હે ને એ તો એની મસ્તીમાં રમતો હોય છે, કોઈને હેરાન કરતો નહીં. એકદમ ગુડ બોય કહેવાય ને, એકદમ મસ્ત માણસ છે. અને મેગી જોઈ લો, મેગી સારી છે આ વખતે તો. જો પેલો શું કહેવાય, જેપ્ટોમાં મંગાવી હતી. અને આ મસાલા કંઈક છે. પછી આપણી મારી છોકરીને મારા કાનાજીને મસ્ત નવરાઈને તૈયાર કરી દીધા હતા. હું બેસી ગયો તો નામ જપ કરવા માટે. મસ્ત નામ જપ કરી લઈએ. જિંદગી હે, જીવન હે, જીવન, બરોબર. એના પછી તો જાડિયું મેગી બનાવવા લાગી ગઈ. તો આ મસાલા કે મરચું નાખવાની જરૂર નહીં, કે લાલ ચોળ મસાલો હોય. મેં કીધું સારું કંઈ નહીં, આપણે મસાલો નાખી તો મરચું ટમાટર નહીં નાખવું. અને પછી આ તેલ અંદર શું નાખ્યું છે રામ જાણે. અને આ ચીંકુની બીટની. અને આ હે બિલ્લુની મમ્મી મામી, સોરી. જોઈ લે મસાલો બતાવ્યો કે લાલ ચોળ મસાલો. ઓ ચીંકુ તો હોઈ ગયો.
એની વિકેટ પડી ગઈ અને હિંગા તેને ભાઈ બંને વિકેટ પાડી નાખી, એને ઊંઘાડી દીધો. એને કઈ નહીં, એને ઊંઘવા દો. હમણાં થોડી વાર રહીને પાછો ઉઠશે. આપણે જવાનું હે આધાર કાર્ડમાં મારો ફોટો બદલાવા. તઈ સુધી કરી લઈએ આપણે નાસ્તામાં મેગી તૈયાર થઈ ગઈ હતી, મેં પાણી નાખી દીધું ને પાછી ઘરે એમ કરી તો એનો અડધો સ્વાદ મરી ગયો. ના ચીંકુ જો ઉઠી ગયો કહેતે તો ઉઠીને મસ્ત થાળી બાળી લઈને રમવા માંડી ગયો. તો કે જો મને આલો મેગી ખાવી હે, મારે આલો મેગી મને ખાવા. પછી આપણે આવી ગયા તો સીધા મેગી બેગી ખાઈને હોય આધાર કાર્ડ બદલાવ શું કહેવાય ને, શીખર જે કહેવાતું હોય આપણને ખબર નહીં. આધાર કાર્ડમાં ફોટો બદલાવાનો હતો. આ ચીંકુ અને પૂજા ફોર્મ બોર્મ લઈને આવી ગયા હતા મસ્ત. બરોબર. હા, કંઈક આ રીતનું બનાવેલું છે. આપણે બીજી વખત આવે મારા ખ્યાલથી જ. બરોબર. હવે પૂજા ભરવા લાગી છે. ફોર્મ ભરીને મારી સહી કરવાની, સહી કરીને પછી અંદર જવાનું. આપણો મસ્ત ફોટો પાડશે, ઓખોના સ્કેનર બેનર કરશે ને અંગૂઠા બંગૂઠા લઈને. ચીંકુ તો મોઢામાં પેન ગાલી લીધી. બરોબર. અને આપણે હવે છેવટે આવી જાય, બધું ફાઇનલ કરીને ફોટો બદલાઈ જાય 72 કલાકમાં અને ઓનલાઈન આવી જશે. તઈ સુધી મેં કીધું દૂરબીનથી જોઈ લો. મેં કીધું ગલીમાં જેવા માણસો રહે જે આપણા નરી આંખે નહીં દેખાતા. આ ચીંકુ બરોબર. હવે સાયકલ ને બાઇકલ મેં કીધું હવે જઈએ સીધા ઘરે. જોઈ લો. હજુ હું જોતો હતો, મેં કીધું કોઈ દેખાય. પછી આપણે ચીંકુ ઘેર આવી ગયો તો ચીંકુ ના લીધી હતી. ચીંકુ માટે નવો ફોન લાવ્યા હતા. એને કહી દેજો કોંગ્રેચ્યુલેશન. એના માટે મેક્સિમમ 1 CR નો હશે, 1 કરોડનો ફોન. બહુ મોંઘો છે. એની બધી વસ્તુ મોંઘી હોય, ખિલાડી માણસ એટલે જોઈ લો. એમાં ખાલી VIP માણસોના જ ફોન આવે, કોઈ ફાલતુના ફોન આવે નહીં. એટલે નવો ફોન જોવો. હતા નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો જો. હવે એ કે મારે નહીં વાત કરી. ભાઈ આપણે મેં કીધું સારું ના કરીશ. આપણે માથું ધોઈ નાખ્યું મસ્ત. માથું ધોઈને મસ્ત ફૂંકવી દીધું. બરોબર. ફૂંકવીને મસ્ત મેં કીધું કોરું થઈ જવા દે. આજ તું કોરું કરવું. માથું લીલું રાખું ને તો માથું દુખે. પછી ભારે રહે. માથું કોરું કરતો તો મેં કીધું કાશ મારી જિંદગીમાં મારું સપનું પૂરું થતું. હું ડ્રાઇવિંગ કરતો એમ કરીને ખાવા બેસી ગયો. મસ્ત ખાઈ બાઈને હવે સીધા જશું નોકરી. બરોબર. મળશું બીજા મસ્ત નવા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બરોબર. તમારા ભાઈને સપોર્ટ કરજો. સપોર્ટની જરૂર છે, સપોર્ટની. બરોબર. ભૂખ લાગી આપણે તો ઓખો મેગીને ખાઈ જ લીધું મસ્ત. ગુડ બાય. બાય.